નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ શક્તિશાળી તાકાતની જે આપણા પગ નીચે સતત ધબકી રહી છે. એક એવી શક્તિ જે આખી પૃથ્વીને હલાવી શકે છે, દેશના નકશા બદલી શકે છે અને એક જ પળમાં આપણી જિંદગીમાં ઉથલપાથલ મચાવી શકે છે. જુઓ, પૃથ્વી પર બનતી કેટલીક મોટી ઘટનાઓ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, ખરું ને? જેમ કે જ્વાળામુખી, પર્વતમાંથી ધગધગતો લાવા બહાર નીકળે એ દ્રશ્ય તો આપણે જોયું જ હોય છે. આ એક ખૂબ જ શક્તિશાળી અને જાણીતી કુદરતી ઘટના છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે જ્વાળામુખી નહીં પણ જે જમીન પર આપણે ઊભા છીએ એ જ અચાનક ધ્રુજવા લાગે ત્યારે શું થાય? એની પાછળનું કારણ શું છે? એવું તો શું થાય છે પૃથ્વીના પેટાળમાં? ચાલો આજે આ જ રહસ્યને સમજીએ. તો આજે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? સૌથી પહેલાં તો પૃથ્વીના પેટાળમાં ડોકિયું કરીશું. પછી સમજીશું કે ભૂકંપ એટલે શું અને એ થાય છે કેવી રીતે. એના પછી એના જે તરંગો છે, એની અસરો અને છેલ્લે એને માપવામાં કેવી રીતે આવે છે અને કયા વિસ્તારો સૌથી વધુ જોખમી છે એના પર પણ નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. દરેક ભૂકંપનું મૂળ એ પૃથ્વીના પેટાળમાં છુપાયેલું છે. આપણો આ ગ્રહ આટલો બધો જીવંત અને સક્રિય કેમ છે એ સમજવા માટે આપણે જમીનની ખૂબ ઊંડે ઉતરવું પડશે. પૃથ્વીના કેન્દ્રની વાત કરીએ તો ત્યાં એટલી ગરમી અને દબાણ છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ જબરદસ્ત ઊર્જાને કારણે શું થાય છે? પૃથ્વીના મેન્ટલમાં જે ખડકો છે ને એ સતત ફેલાય છે અને સંકોચાય છે. બસ આ જ સતત ચાલતી પ્રક્રિયા પૃથ્વી પરની બધી જ હલચલનો મુખ્ય આધાર છે. આને સહેલાઈથી સમજવું હોય તો એક પ્રેશર કુકરનું ઉદાહરણ લઈએ. આપણે પાણી ગરમ કરીએ એટલે વરાળ બને, બરાબર? એ વરાળનું દબાણ એટલું વધી જાય કે કુકરનું ઢાંકણું ધ્રુજવા લાગે છે. બસ પૃથ્વીનું પેટાળ પણ આ જ રીતે કામ કરે છે. અંદરનું દબાણ ઉપરની સપાટી એટલે કે જમીનને સતત ગતિમાં રાખે છે. અને આને જ આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ભૂસંચલન. ઓકે, તો આપણને એટલી ખબર પડી ગઈ કે પૃથ્વીની પ્લેટો સતત ગતિમાં છે. પણ જ્યારે આ દબાણ, આ પ્રેશર એની હદ વટાવી જાય ત્યારે શું? બસ ત્યારે જ સર્જાય છે ભૂકંપ. તો ચાલો હવે એ સમજીએ કે આ આખી ધ્રુજારીનું એક્ઝેક્ટ પોઈન્ટ, એનું કેન્દ્રબિંદુ ક્યાં હોય છે. દરેક ભૂકંપની શરૂઆત ક્યાંય ઉપર નહીં પણ પૃથ્વીની સપાટીથી કિલોમીટરો ઊંડે થાય છે. એક એવો પોઈન્ટ જ્યાં ખડકો પરનું દબાણ એટલું વધી જાય છે કે એ તૂટી પડે છે અને બૂમ, ત્યાંથી જબરદસ્ત ઊર્જા છૂટી પડે છે. બસ આ જ જગ્યાને ભૂકંપ કેન્દ્ર અથવા ફોકસ કહેવામાં આવે છે. અને અહીંથી જ વિનાશના તરંગો ચારેય દિશામાં ફેલાવાનું શરૂ કરે છે. હવે આ જે ફોકસમાંથી ઊર્જાના તરંગો છૂટ્યા એ ઉપરની તરફ મુસાફરી કરે છે, બરાબર? તો જમીન પર, સપાટી પર જે સૌથી પહેલો પોઈન્ટ આ ધ્રુજારી અનુભવે છે, જે બરાબર ફોકસની ઉપર હોય, એને કહેવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપિસેન્ટર. અને હા, સૌથી વધારે તીવ્રતા અને નુકસાન પણ અહીં જોવા મળે છે. તો એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો ફોકસ એટલે જમીનની અંદરનું મૂળ કારણ અને એપિસેન્ટર એટલે જમીનની ઉપર એની પહેલી અસર. એક અંદર, એક બહાર. આ બે વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો કારણ કે એ ખૂબ જ જરૂરી છે. પણ એક મિનિટ, ભૂકંપ એટલે શું? ખાલી એક ઝટકો? ના, બિલકુલ નહીં. એ તો ઊર્જાના તરંગોની એક આખી ફોજ છે જે પૃથ્વીના પેટાળમાંથી પસાર થાય છે. અને આ તરંગો એ જ તો વિનાશના અસલી દૂત છે. અને તમને ખબર છે, દરેક તરંગનો સ્વભાવ અને એની તાકાત અલગ અલગ હોય છે. આ જે ભૂકંપીય તરંગો છે ને એમને મિકેનિકલ વેવ્સ કહેવાય. મતલબ કે જેમ અવાજને આપણા સુધી પહોંચવા માટે હવાની જરૂર પડે છે, એમ આ તરંગોને પણ આગળ વધવા માટે કોઈક માધ્યમ જોઈએ. જેમ કે ખડક, માટી, પાણી, કંઈક તો જોઈએ. આ જ કારણ છે કે આ તરંગો સ્પેસના વેક્યુમમાં ટ્રાવેલ નથી કરી શકતા. તો મુખ્યત્વે 3 પ્રકારના તરંગો હોય છે. સૌથી પહેલા પહોંચે છે પી વેવ્સ એટલે કે પ્રાઇમરી વેવ્સ. એ સૌથી ફાસ્ટ હોય છે અને ધક્કાની જેમ આગળ વધે છે. અને હા, એ ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થઈ જાય છે. એના પછી આવે છે એસ વેવ્સ એટલે કે સેકન્ડરી વેવ્સ. એ થોડા ધીમા હોય છે અને સાપની જેમ વાંકાચૂકા ચાલે છે, પણ એ માત્ર ઘન પદાર્થોમાંથી જ પસાર થઈ શકે છે. અને છેલ્લે આવે છે સૌથી ખતરનાક એલ વેવ્સ એટલે કે સરફેસ વેવ્સ. ભલે એ સૌથી ધીમા હોય
પણ જમીનને ઉપર નીચે અને આજુબાજુ હલાવીને સૌથી વધુ તબાહી એ જ મચાવે છે. અને આ એસવેવ્સ સાથે જોડાયેલી એક મજેદાર વાત કહું, વૈજ્ઞાનિકોને એવું કેવી રીતે ખબર પડી કે પૃથ્વીનો જે બાહ્ય ગર્ભ છે, આઉટર કોર, એ પ્રવાહી છે? બસ આ જ એસવેવ્સ પરથી. એમણે જોયું કે આ તરંગો પૃથ્વીના એક ચોક્કસ હિસ્સામાંથી પસાર જ નથી થઈ શકતા. એનો સીધો મતલબ શું થયો? કે ત્યાં કંઈક લિક્વિડ છે. જોયું, ભૂકંપ આપણને આપણા જ ગ્રહના કેટલા રહસ્યો ખોલીને આપે છે. ચાલો, વિજ્ઞાનની વાત તો બહુ થઈ. હવે જોઈએ કે આ બધી ઘટનાઓની આપણા જીવન પર, આપણી દુનિયા પર શું અસર થાય છે. કારણ કે આ ખાલી આંકડા કે તરંગોની રમત નથી. આ વાત છે માનવ જિંદગીની અને આપણા ગ્રહના બદલાતા ચહેરાની. વર્ષ 2001. ગુજરાત. રિક્ટર સ્કેલ પર આંકડો હતો 7.9. પણ આ ખાલી એક નંબર નહોતો. આ એક એવી ઘટના હતી જેણે આખા પ્રદેશને ધ્રુજાવી દીધો હતો અને હજારો લાખો લોકોની જિંદગી કાયમ માટે બદલી નાખી હતી. મને આજે પણ એ દિવસ બરાબર યાદ છે. 26 જાન્યુઆરી. સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને અચાનક જમીન પગ નીચેથી સરકવા લાગી. અમારે ટીચરે બૂમ પાડી, ભૂકંપ છે, ભાગો! અમે બધા ગભરાઈને સ્કૂલની બિલ્ડિંગ તરફ દોડ્યા, પણ એમણે ફરીથી જોરથી બૂમ પાડીને અમને રોક્યા. અરે એ તરફ નહીં, ખુલ્લા મેદાન તરફ ભાગો, નહીં તો મરી જશો. એ ડર, એ ક્ષણ આજે પણ ભૂલાતી નથી. અને ભૂકંપની અસર ખાલી બિલ્ડિંગો પર નથી થતી. એ એટલો શક્તિશાળી હોય છે કે પૃથ્વીનો આખો નકશો બદલી શકે છે. જેમ કે 1819માં એક ભૂકંપ પછી આખી સિંધુ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. એવું જ 1950માં આસામમાં બ્રહ્મપુત્ર નદી સાથે થયો. અને 2004ના ભૂકંપ પછી જે ભયંકર સુનામી આવે, એણે તો ભારતના સૌથી દક્ષિણ છેડાને, ઇન્દિરા પોઈન્ટને, હંમેશા માટે દરિયામાં સમાવી લીધો. તો સવાલ એ થાય કે આટલી મોટી તાકાતને માપવી કેવી રીતે? અને એનાથી પણ મોટો સવાલ, આપણને કેવી રીતે ખબર પડે કે કયા વિસ્તારો પર સૌથી વધુ ખતરો છે? ચાલો, હવે આ જોખમના નકશાને જરા સમજીએ. જુઓ, ભૂકંપને માપવા માટે મુખ્યત્વે 2 સ્કેલ વપરાય છે. એક છે રિક્ટર સ્કેલ. એ શું માપે છે? એ ભૂકંપના કેન્દ્રમાંથી કેટલી ઊર્જા છૂટી પડી, એટલે કે એની મેગ્નિટ્યુડ માપે છે. બીજો છે મર્કેલી સ્કેલ. એ માપે છે કે જમીન પર નુકસાન કેટલું થયું, અસર કેટલી દેખાઈ, એટલે કે એની ઇન્ટેન્સિટી માપે છે. એકદમ સરળ રીતે કહીએ તો એક કારણ માપે છે તો બીજું એનું પરિણામ. તો આખી દુનિયામાં સૌથી વધુ ભૂકંપ ક્યાં આવે છે? આંકડા જોઈએ તો લગભગ 68% ભૂકંપ એક જ વિસ્તારમાં આવે છે, જેનું નામ છે પેસિફિક રિંગ ઓફ ફાયર. એના પછી બીજો નંબર આવે છે મિડ વર્લ્ડ બેલ્ટનો, જ્યાં લગભગ 21% ભૂકંપ આવે છે. અને આ બંને જગ્યાઓ એવી છે જ્યાં પૃથ્વીની મોટી મોટી ટેક્ટોનિક પ્લેટો સતત એકબીજા સાથે ટકરાયા કરે છે. તો આપણે ભૂકંપ પાછળનું વિજ્ઞાન સમજ્યા, એની અસરો જોઈ અને એને કેવી રીતે માપાય છે એ પણ જાણ્યું. પણ આ બધી માહિતી પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ ઊભો થાય છે. શું આ બધું જ્ઞાન આપણને વધારે સુરક્ષિત બનાવે છે? શું આપણે ખરેખર આ કુદરતી તાકાતનો સામનો કરવા માટે તૈયાર છીએ? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.